હાલો ભગવાન પાસે. આપણે સદા દેહની પાસે રહીએ છીએ, ક્યારેક ભગવાન પાસે જવું જોઈએ. ભગવાન સાથે મીઠી મીઠી વાતો કરવી જોઈએ. આપણને એ ખબર હોવી જોઈએ, આ દેહ મારો નથી, આ દેહ હું નથી. હરિ મારો છે અને હરિ રિયલમાં મારો હું છે. હે મારા હું, એમ ભજન સ્વામી મહારાજને કહેતા હતા. હે મારા હું, એવો એમને ભગવાનમાં આત્મભાવ હતો, પ્રેમ હતો. એટલે એ મને મહારાજ લેવા આવ્યા છે, હું મહારાજની સાથે જાઉં છું. એમ અમેરિકામાં હોસ્પિટલમાં એવું બોલીને ધામમાં ગયા. તો ભગવાનમાં આવી આત્મબુદ્ધિ આપણે પણ કરવી છે. હે મારા હું, મારી સાથે રહેજો, મારી વારે રહેજો. હું બહુ નાનકડો જીવ છું, અતિશય ભૂલકણો છું. તમારી આજ્ઞાઓ ભૂલી જાઉં છું, તમારું સ્વરૂપ ભૂલી જાઉં છું, અખંડ વૃત્તિ રાખી નથી શકતો, તમારી અપેક્ષાઓ પૂરી નથી કરી શકતો. જાજુ અજ્ઞાન દેહાભિમાન મને ઘેરી વળ્યું છે. તમે આજ દિન સુધી અમારા ખૂબ દોષો સહન કર્યા છે, પારાવાર અમારી નબળાઈ સહન કરી છે. હે પરમાત્મા, તમે ક્યારેય અમારો અભાવ અવગુણ લીધો નથી. અપરંપાર અજ્ઞાન દોષોથી વાસનાથી ભરેલા ખરડાયેલા હોવા છતાંય તમે અમારું ખૂબ પોષણ કરો છો, અન્નજળ આપો છો, આધાર આપો છો. ભજન થાય એવી સુખ સગવડતા સુવિધા, ઓટલો રોટલો ખાટલો બધું આપો છો. તમારા દિલમાં એવો ભાવ છે કે અમે તમને પામીએ અને કાયમી સુખી થઈએ. પણ પ્રભુ, અમારી ગાફલાઈ અમને બહુ નડે છે. વધારે પ્રાર્થના કરીએ છીએ, વધારે કૃપાની માંગણી કરીએ છીએ. નાથ કૃપા કરો, કૃપા કરો.